આપ સર્વેને ખ્યાલ હશે કે અત્યારે એસીપીસીનું એડમિશન ચાલી રહ્યું છે, જે કહેવાય છે એન્જિનિયરિંગ એડમિશન 12th પછીનું. બીજું એક એડમિશન ચાલી રહ્યું છે ફાર્મસીનું 12th પછીનું, 10th પછી ડિપ્લોમા ચાલી રહ્યું છે અને ડીડી સેટનું ડિપ્લોમાથી ડિગ્રીનું થોડાક સમયમાં એડમિશન પ્રોસેસ ચાલુ થશે. સામે જીકાસની પણ એડમિશન પ્રોસેસ ચાલુ છે. હવે આ એડમિશન પ્રોસેસ દરમિયાન ઘણી બધી વાતો વિદ્યાર્થીઓએ અને વાલીઓએ સમજવાની છે અને યાદ રાખવાની છે અને ક્યાંક નોટ ડાઉન કરી રાખવાની છે. એ તમામે તમામ વાત હું તમને બે હાથ જોડીને અત્યારે આ વિડીયોમાં કહેવા માટે આવ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર. સૌથી પહેલા તો ચેનલની ઉપર નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરો, એટલે ચેનલ પર જેટલા પણ નવા વિડીયો આવે એની માહિતી તમને નોટિફિકેશન થ્રુ મળતી રહે. સાથે સાથે એડમિશન માટેના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, એમાં જોડાયેલા રહેશો તો એમાં પણ બધી લિંક આવતી રહેશે. અને આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે પ્રિયેસર જ્ઞાનપીઠ, એના ઉપર પણ ડેલી બેઝિસ પર અપડેટ આવે છે. તો પ્રિયેસર જ્ઞાનપીઠ અને વિદ્યાપીઠ ઉપર બનેલા રહેશો. હવે મારે તમને જે વાત કહેવી છે, આપણે પ્રિયેસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર રેગ્યુલર બેઝિસ પર લાઈવ વિડીયોઝ મૂકીએ છીએ, રેકોર્ડિંગ વિડીયોઝ મૂકીએ છીએ, જેમાં બધી જ માહિતીનું સોલ્યુશન હોય છે. બરાબર, જેમ કે હું અમુક વાતો તમને કહેવા માટે જઈ રહ્યો છું. ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ આવે તો શું કરવાનું, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકેલો હોવા છતાં પણ ફોન અને મેસેજ આવતા હોય કે સર મારે આ તકલીફ આવી છે, મારે શું કરવાનું. આ પહેલો મેસેજ. એના પછી એડિટનો ઓપ્શન આવી ગયો છે, તોય ઘણાના મેસેજ આવતા કે સાહેબ એડિટ કેવી રીતે કરવાનું. આમાં આખું એડિટ કરીને બતાવેલું છે. ડિપ્લોમાનું ફોર્મ કેવી રીતે ભરવાનું એનો સેપરેટ વિડીયો બનાવેલો છે. તો ડિપ્લોમામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના હોય તો એ કરી લો. પ્લસ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું સાહેબ આઈએમપી આપો. ઓલરેડી આઈએમપી આપી દીધેલું છે આ વિડીયોની અંદર, તોય મેસેજ આવતા હોય સાહેબ કઈ જગ્યાએથી આઈએમપી મળશે, શું કરવાનું. આમાં આઈએમપી બતાવેલું છે કે આ જગ્યાએ આઈએમપી છે, ફ્રીમાં અવેલેબલ છે. સાથે સાથે ચોઇસ ફિલિંગનો સર મને ઓપ્શન નથી દેખાતો, એસીપીસીનું ફોર્મ ભરું છું. આ બધા સવાલોના જવાબ ખરેખર અમારા બધા સેમિનારમાં મળતા હોય છે, પણ વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમય કાઢીને આ સેમિનારમાં આવવું નથી હોતું. સેમિનાર અમે સન્ડેના દિવસે એટલા માટે રાખતા હોઈએ કે સન્ડે તમે ફ્રી હોવ, તમે સેમિનારમાં આવી શકો. સેમિનારમાં આવવાની ₹1 ફી આપણે ના રાખતા હોઈએ. હા, અમારી પાસે બજેટ નથી હોતું કે અમે તમને સેમિનારમાં નાસ્તો કરાવી શકીએ કે જમણવાર કરાવી શકીએ. બરાબર, અમને ક્યાંયથી ફંડિંગ નથી મળતું, નહીંતર તો અમે એ પણ તમને કરાવત. ઠીક છે, કોલેજ ક્યાંક અમને સપોર્ટ કરે તો કોલેજના સપોર્ટથી અમે એમની પ્રીમાઇસીસનો યુઝ કરીને તમારા માટે આટલી મહેનત કરતા હોઈએ. પણ એમાં પણ અમારે અમુક પેમેન્ટ આપવું પડતું હોય. અમે અહીંથી ત્યાં આવતા હોય તો અમારા પેટ્રોલના ખર્ચા, અમે જે ટીમને લઈને આવતા એના ખર્ચા અને બધા ખર્ચા અમારે પણ ભોગવવા પડતા હોય. આ સેમિનાર પછી અમને કંઈ નથી મળવાનું, કેમ કે અમે અમારું કોઈ માર્કેટિંગ કરવા સેમિનારમાં આવતા નથી. સાથે સાથે સેમિનારની અંદર ફ્રી એન્ટ્રી અમે રાખતા હોઈએ છીએ. એની અંદર 3 કલાક એડમિશનની જ માહિતી અમે આપતા હોઈએ. બીજું કોઈ ભાષણ અમે અંદર આપતા ના હોઈએ કે ભાઈ તમને એડમિશન રિલેટેડ કામ કરાવડાવીએ અને જે તમારે 4 વર્ષમાં ધ્યાન રાખવાનું છે એ તમને સમજાવીએ, જેથી અમને તકલીફો પડી હતી, અમે જે ભૂલો કરી હતી એનું સોલ્યુશન તમને મળે. તો પણ ઘણા બધા પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને ફોર્મ ભરી દેવું હોય પછી આવે નહીં. એટલે અમે આ વર્ષે તો એક નિયમ કર્યો છે કે આવતા વર્ષે અમુક પેમેન્ટ રાખીને જ રજીસ્ટ્રેશન લેવા છે, કે જેથી જેને સિન્સિયરિટી સાથે આવવું હોય એ જ આવી શકે. કેમ કે ફોર્મ ફ્રીમાં હોય એટલે ઘણા ફોર્મ ફ્રી ભરી દે ને પછી આવે નહીં. જેને ખરેખર આવવું હોય એમને અમે ના લઈ શક્યા હોઈએ. તો હજી પણ જેને ઈચ્છા હોય, રવિવારે સેમિનાર છે 24 તારીખે મંગલ પાંડે હોલ નિકોલમાં સવારે 8:30 વાગ્યે. અમદાવાદ સેમિનારની વાત કરી. ગાંધીનગર 31 તારીખે સેમિનાર છે ટાઉન હોલ સેક્ટર 17 ખાતે. બંનેના રજીસ્ટ્રેશન માટેની લિંક હું નીચે મૂકી દઉં છું. ગૂગલ ફોર્મ આવવું હોય તો જ ભરજો. પહેલા તમે ગૂગલ ફોર્મ ભર્યું છે, ફરીથી ફોર્મ ના ભરતા. તમે ગૂગલ ફોર્મ ભર્યું છે, અમારી સાઈડથી કોઈ રિપ્લાય, કોઈ મેસેજ નથી આવ્યો, કોઈ ચિંતા નહીં. આમ તો અમે ફોન કરાવડાવ્યા છે, મેસેજ કરાયા છે, પણ કોઈ રીઝનના લીધે તમારા સુધી નથી પહોંચ્યો, કાં તો તમે જોયું નથી. તમે રજીસ્ટ્રેશન કર્યું એટલે તમે આવી જજો. વહેલા તે પહેલાના ધોરણે તમને ત્યાં સીટ્સ મળશે. આ તમને હું ક્લિયર કહી દઉં છું. એટલે ખાસ તમે આવી જજો. એમાં અમદાવાદમાં સૌથી વધારે ક્રાઉડ છે. ગાંધીનગર અમદાવાદ ના આવી શકો તો બેસ્ટ ઓપ્શન છે ગાંધીનગર આવી જાઓ, તમારા માટે સૌથી સારો ઓપ્શન છે. બધી જ વસ્તુ 31 તારીખ પછી ચાલુ થવાની છે. એની પહેલા 31 તારીખ પહેલા એસીપીસીનું કંઈ ચાલુ નથી થવાનું. સેમિનારમાં પણ તમને બધી માહિતી મળી જવાની છે. સાથે સાથે તમે જોશો કે ભાઈ એન્જિનિયરિંગ કોલેજ કેમ પસંદ કરવી જોઈએ. ઇમ્પ્રુવમેન્ટમાં ઘણા બધાને ડાઉટ હતા, એના ડાઉટ સોલ્વ કરેલા વિડીયોઝ મૂક્યા છે. પછી બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોલેજના થતા સ્કેમની માહિતી આપણે મૂકેલી છે. તમે જોશો ને એક વખત ડોક્યુમેન્ટથી લઈને બધી જ માહિતીના બધા જ વિડીયોઝ છે. હું તમને હજી જવા દઉં, અમે કેટલા ટાઈમથી આ બધા વિડીયોઝ મૂકીએ છીએ. ઉત્તરવયી અવલોકન કે ગુણ ચકાસણીમાં કયું સારું, એના અમને ફોન આવતા હોય. એના પછી હા, થોડાક આપણે ઉપર જઈએ. ટોપ 10 ગવર્મેન્ટ કોલેજો કઈ કોમ્પ્યુટર માટે, એનો અલગથી સેપરેટ વિડીયો મૂકેલો છે. ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન નથી મળ્યું તો શું કરશો એની માહિતીનો વિડીયો મૂક્યો છે. કઈ કોલેજમાં કેવી રીતે એડમિશન થાય છે એની માહિતી મૂકીએ છીએ. હજી તમે ઉપર જશો ને તો કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે એનો વિડીયો આપણે મૂકેલો છે. જો આ બેંક ડિટેલ વાળો ઓપ્શન આવી ગયો છે, આનો પણ વિડીયો બનાવીને મૂકેલો છે. તો ઘણા પેરેન્ટ્સ ફોન કરે છે કે સાહેબ બેંક ડિટેલ વાળું શું કરવાનું. આ ઓલરેડી 1 મંથ પહેલાનો વિડીયો મૂકી દીધેલો છે. એટલે તમે જ્યારે બધા જ વિડીયો અમે જે આપીએ છીએ જોતા નથી એટલે આવું થાય છે. બરાબર, નેટફ્લિક્સની સિરીઝ
પિક્ચર્સ અને આઈપીએલ્સ આખી જોવો છો, એની હાઇલાઇટ્સ જોવો છો, તો આ તમારા ભવિષ્ય માટે આ બધું અમે કરી રહ્યા છીએ. અમને આવો શોખ નથી થતો કે રોજ જાગીને તમારા માટે વિડીયોઝ બનાવીએ, બરાબર. અમારું તો કોઈ ફેમિલીમાં છે નહીં એડમિશનમાં, હશે તો અમે એને પર્સનલ ગાઈડન્સ આપી દઈશું. ઘણા પેરેન્ટ્સ એવું કહેતા હોય કે ફોન કરીને કે સાહેબ અમારે તમારું પર્સનલ ગાઈડન્સ જોઈએ છે, તમને ક્યારે મળવા આવી શકે, તમારો સમય આપો, તમે જે કાઉન્સેલિંગની ફીસ કહેશો એ લઈ લઈશું. એ જ પેરેન્ટ્સ એવા છે કે જેમને ફ્રી સેમિનારમાં નથી આવવું, પર્સનલ કાઉન્સેલિંગ માટે ટાઈમ જોઈએ છે. તો અમે ગુજરાતમાં એક પણ વિદ્યાર્થીનું પર્સનલ કાઉન્સેલિંગ નથી કરતા, કેમ કે કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું એ કૃષ્ણ ભગવાનની જેમ અમે તમને સમજાવી શકીએ છીએ. ફાઇનલ ડિસિઝન હંમેશા તમારું જ હોય. અમે ક્યારેય કોઈ કોલેજ પર આંગળી મૂકીને એમ નહીં કહીએ અહીંયા જ લઈ લો. અમે એ શીખવાડીશું કે આ રીતે તમે કોલેજ ડિસાઇડ કરી શકો, આ રીતે તમે કમ્પેરિઝન કરી શકો, પણ ફાઇનલ ડિસિઝન હંમેશા તમારું જ રહેશે, જેથી તમને ભવિષ્યમાં ક્યારેય અફસોસ ના થાય કે પ્રિયેશ સર કે એમની ટીમ દ્વારા જે ડિસિઝન આપવામાં આવ્યું હતું એ મેં લીધું અને મને તકલીફ થઈ. છેલ્લું ડિસિઝન હંમેશા તમારું જ હોવું જોઈએ. આ બધી વસ્તુ અમે શીખવાડી છે. એલડી ની અંદર શું હોય છે, ગવર્મેન્ટ પ્રાઇવેટ કોલેજનું કમ્પેરિઝન, જો આ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે, જીકાસનું મૂક્યું છે, એ રીતે એસીપીસીનું મૂકીએ છે, TFWSનું માહિતી આપી છે, કેટલી ગવર્મેન્ટ કોલેજ છે એની માહિતી આપી છે, પ્લસ સાથે સાથે 4 વર્ષ પછી કઈ બ્રાન્ચ ઇમ્પોર્ટન્ટ છે, પ્રાઇવેટ કોલેજીસ કઈ કઈ છે, એના પછી ચોઇસ ફિલિંગમાં શું ધ્યાન રાખવાનું છે, આ બધા વિડીયો મૂકેલા છે. સાથે સાથે તમે આપણી બીજી ચેનલ જોશો ને, પ્રિયેશ સર જ્ઞાનપીઠ, એના ઉપર પણ રેગ્યુલર બેઝિસ પર વિડીયો આવે છે. પણ દર વર્ષે વિદ્યાર્થી અને વાલીમાં 50% વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓ એવા છે કે જેમને વિડીયોઝ નથી જોવા, જે અમને સેમિનારમાં મળે છે ને એવું અમને કહેતા હોય છે કે સાહેબ અમે રેગ્યુલર તમારા વિડીયો જોઈએ, તમને કોઈ તકલીફ નથી પડતી, બરાબર. આ પેરેન્ટ્સનું તમે જે કહો છો કે આ તકલીફ તમારા બધા વિડીયોમાં બધી માહિતી હોય જ છે, અમને આજ સુધી તકલીફ નથી પડી. હવે આ આપણી ચેનલ છે, એમાં આપણે વિડીયો સેક્શનમાં જઈએ. જો બેસ્ટ બ્રાન્ચ વર્સિસ બેસ્ટ કોલેજ, 7 બેસ્ટ એન્જિનિયરિંગ બ્રાન્ચ, પાર્ટ 1, પાર્ટ 2, GCS ના વિડીયો, બ્રાન્ચ વર્સિસ કોલેજના વિડીયો, GCS નું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું, કઈ કઈ ડોક્યુમેન્ટની જરૂર છે, સિવિલમાં લેવું જોઈએ કે ના લેવું જોઈએ. એના પછી તમે જોશો એસીપીસી એડમિશન, ચોઇસ ફિલિંગ, બેંક ડિટેલ, આ અહીંયા પણ આ વિડીયોઝ આપણે બીજી વાર મૂકેલા છે કે જેથી કોઈ આ ચેનલ ઉપર હોય ત્યાં ના હોય તો એને માહિતી મળે. તો જો 12th પછી ટોપ કોલેજની પસંદગી કેવી રીતે કરવી, ટોપ ફાર્મસી કોલેજ કઈ કઈ છે, જીકાસની ફાર્મસીની બધી માહિતી, આ બ્રાન્ચમાં તો ભૂલથી પણ એડમિશન ના લેતા, જીકાસ માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે, કઈ 15 બેસ્ટ યુનિવર્સિટી છે, આ બધું જ આમાં આવી રહ્યું છે, બરાબર. JEE ઓવર, હવે આગળ શું કરવું. તો તમે વિદ્યાર્થી મિત્રો, હું દિલથી રિક્વેસ્ટ કરીશ કે આ બંને ચેનલના બધા વિડીયો જુઓ. રોજ એક વિડીયો આવતો હશે 5-7 મિનિટનો, 2x ની સ્પીડે જુઓ, 2 મિનિટ થાય. તમે તમારા ભવિષ્ય માટે 24 કલાકમાંથી 2 મિનિટ ના ફાળવી શકો તો એમાં અમારી ટીમે તમને હેલ્પ નહીં કરી શકે. ઘણા પેરેન્ટ્સને ફોન ઉપર જ માહિતી જોઈતી હોય, કીધું હોય, અમે કહીએ સાહેબ આનો વિડીયો ઓલરેડી છે, સાહેબ ફોન પર કહી દો ને. તો ગુજરાતની અંદર ટોટલ 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ 12th પછી અલગ અલગ કોર્સિસમાં, 10th પછી અલગ અલગ કોર્સિસમાં એડમિશન લેવાના છે. અમે દરેકને ફોન ઉપર ન્યાય ના આપી શકીએ, વોટ્સઅપમાં ન્યાય ના આપી શકે, એટલા માટે આ પ્લેટફોર્મ ઊભું કર્યું. પ્લેટફોર્મ પરથી પણ અમુક માહિતી ચૂકી જાય તો તમે અમારા સેમિનારમાં આવી શકો, અમે રૂબરૂ તમારા સિટીમાં આવીએ. તો આટલું અમે તમારા માટે કરતા હોય તો તમારી પણ ફરજ બને છે કે તમે આ બધી જગ્યાએ અપડેટેડ રહો. એ તમારા ભવિષ્ય માટે, તમારા સંતાનોના ભવિષ્ય માટે ઇમ્પોર્ટન્ટ છે. તમને કદાચ સારી કોલેજ મળશે, 4 વર્ષ પછી સારું પ્લેસમેન્ટ પડશે, તમે કદાચ અમને યાદ નહીં પણ રાખો, પણ તમે આ બધું જોશો તો એટલીસ્ટ તમારું ભવિષ્ય તો સુધરશે. જે માર્ક્સ આવ્યા છે એમાં સારી કોલેજ તો મળશે. તો આટલી 2 હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આટલું કરજો, તમારા માટે છે. હવે ખાસ આ વિડીયો શેર કરજો, બંને ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, બધી માહિતી મળે. અને અમદાવાદ ગાંધીનગર સેમિનારમાં આવવું હોય તો રજીસ્ટ્રેશન કરી દેજો. આ વર્ષના છેલ્લા સેમિનાર છે, પછી ડાયરેક્ટ આવતા વર્ષે અમે મળીએ છીએ. બાય બાય, ટેક કેર.